હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા તમરોડ્યું છે। છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ ભરૂચના વલિયામાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે। તાપીના સોનગઢમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આ તરફ તાપીના વ્યારામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। સુરતના માંગરોળમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડાંગના વધઈમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે। ભરૂચમાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે। નર્મદાના તિલકવાડામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। તાપીના ઉચ્છલમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। તાપીના ડોલવણમાં 6.8 ઇંચ વરસાદ નોંધાયો છે। તો જ્યાં મિત્રો ખેડાના નડિયાદમાં 6.8 ઇંચ વરસાદ વરસ્યો છે। ડાંગના સુબીરમાં 6.6 ઇંચ વરસાદ ખાબક્યો છે। બીજી તરફ 15 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। 20 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। 39 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। 44 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।